નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ટાટ સેકન્ડરી એક્ઝામ માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે તમે જે છે એ સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકો છો, તમે જે ફોર્મ ભર્યું છે એની પ્રિન્ટ કેવી રીતે નીકાળી શકો છો, અને તમારે જે 500 રૂપિયા અથવા તો 400 રૂપિયા ફી પે કરવાની થશે એ ફી તમે ઓનલાઈન કેવી રીતે પે કરી શકો છો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો ટાટ એસ એક્ઝામ માટે ફોર્મ ભરવા માટે તમારે ગૂગલની અંદર જઈ ઓજસ લખીને સર્ચ કરી દેવાનું છે. તો તમારી જે પહેલી જ વેબસાઇટ છે ojas.gujarat.gov.in આ વેબસાઇટ તમારા સામે આવી જશે અને સિમ્પલી તમારે જે છે એ ઓપન કરી લેવાની છે. જેવી તમે ઓજસની વેબસાઇટ ઓપન કરશો થોડી વાર જે છે એ વેબસાઇટ લોડ લીધા પછી આ પ્રમાણેનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે. અહીંયા તમે જોઈ શકો છો તમામ ઇન્ફોર્મેશન જે છે આપવામાં આવેલી છે. નોટિસ બોર્ડ, કોલ લેટર અને કરંટ એડવર્ટાઇઝમેન્ટ. એની અંદર તમારે જે છે એ સિમ્પલી તમને અહીંયા ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન દેખાય છે, તમારે એના પર ક્લિક કરવાનું છે. એના પછી જે આ અપ્લાયનું બટન દેખાય છે તમારે એના પર જે છે એ ક્લિક કરી દેવાનું છે. જેવું તમે અપ્લાય પર ક્લિક કરશો તમારે સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ બાય ડિપાર્ટમેન્ટ, તો એની અંદર તમારે જે છે એ એસઈબી રાજ્ય પરીક્ષા બોર્ડ છે એ સિલેક્ટ કરવાનું છે. તો અહીંયા જે છે એ તમામ આવી જશે. પહેલા જે છે એ ટાટ એચએસ માટે પણ અત્યારે ફોર્મ ભરવાનું ચાલુ છે, તો એની જે છે ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. ટાટ એચએસ માટે તમારે ફોર્મ ભરવું હોય તો એનો વિડીયો પણ જે છે એ આપણી ચેનલની અંદર બનાવેલો છે. લિંક તમને જે છે એ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો અહીંયા તમારે જે છે એ નીચે સ્ક્રોલ કરી દેવાનું છે. તમે નીચે સ્ક્રોલ કરશો તમે જોઈ શકો છો હાયર સેકન્ડરી પૂરું થશે એના પછી જે છે એ સેકન્ડરીના જે છે એ ફોર્મ આવી ગયા છે. ટાટ સેકન્ડરી વિજ્ઞાન ટેકનોલોજી ગણિત વિષય ગુજરાતી માધ્યમ, તમારે આમાંથી તમારો જે પણ વિષય હોય એ વિષય જે છે એ સિલેક્ટ કરી લેવાનો રહેશે. જે વિષયની અંદર તમે જે છે એ ફોર્મ ભરવા માંગતા હોય એના સામે જે અપ્લાયનું બટન આપેલું છે તમારે એના સામે જ ક્લિક કરવાનું છે. તમે બીજા કોઈ વિષય માટે જે છે એ ક્લિક કરશો તો તમારું જે છે એ ફોર્મ અલગ વિષયની અંદર ભરાશે અને એને તમારી જે છે એ ક્વોલિફિકેશન નહીં હોય તો પછી તમારી જે છે એ તમે શિક્ષક બની શકશો નહીં. તો એના માટે સિમ્પલી જે અહીંયા મારો વિષય છે સામાજિક વિજ્ઞાન ગુજરાતી વિષય, એના સામે જે અપ્લાય બટન છે એના સામે હું ક્લિક કરીશ. તમારે તમારા વિષયના સામે જે છે એ અપ્લાય પર ક્લિક કરવાનું છે. પછી તમે અહીંયા આવો તો તમારે એકવાર ફરીથી ચેક કરવાનું છે કે તમે જે વિષય માટે ફોર્મ ભરવા માંગો છો એ જ વિષય છે ને. તો અહીંયા જે છે એ કર્યા પછી તમારે સિમ્પલી જે અપ્લાય નામનું બટન છે તમારે એના પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે અપ્લાય નામનું ક્લિક કરશો તમારા જોડે જો ઓજસનો રજિસ્ટ્રેશન નંબર અને તમારી ડેટ ઓફ બર્થ હોય તો તમે જે છે એ રજિસ્ટ્રેશન નંબર અને ડેટ ઓફ બર્થ નાખી અહીંયા અપ્લાય વિથ ઓટીઆર કરશો તો તમારી તમામ વિગતો જે છે એ આપોઆપ ભરાઈ જશે. તમારે માત્ર જે છે એ શૈક્ષણિક માહિતી જ ભરવાની હશે. પરંતુ તમારા જોડે જો રજિસ્ટ્રેશન નંબર ના હોય તો તમારે સિમ્પલી જે આ સ્કીપનું બટન છે એના પર ક્લિક કરી દેવાનું છે. એના પછી જે અહીંયા તમારે જે છે એ તમામ વિગતો જે છે એ નાખવાની રહેશે. સૌપ્રથમ તમારે જે છે એ અહીંયા તમારું ટાઇટલ સેટ કરી રહ્યો છે. અહીંયા મારે મિસ્ટર બરાબર છે. પછી અહીંયા જે છે એ હું મારી જે આખી સરનેમ છે એ સરનેમ નાખીશ. એના પછી તમારે જે છે અહીંયા તમારું જે છે એ ફર્સ્ટ નેમ એટલે કે તમારું પોતાનું નામ નાખવાનું છે. તો ચલો આપણે એ પણ કરી દઈએ છીએ. એના પછી તમારે જે છે એ તમારા પિતાનું નામ અહીંયા નાખવાનું છે. ચલો આપણે એ પણ કરી દઈએ છીએ. અહીંયા પછી તમારે જે છે એ તમારા માતાનું નામ નાખવાનું છે. ચલો આપણે એ પણ કરી દઈએ છીએ. પછી તમારે જે છે એ આ રીતે તમારું નામ નાખ્યા પછી તમારે જે છે એ તમારી જેન્ડર સિલેક્ટ કરવાની છે. તો આપણે જે છે એ જેન્ડર, તો તમારે જેન્ડર 2 વાર સિલેક્ટ કરવાની રહેશે. પછી તમારી જે ડેટ ઓફ બર્થ હોય એ ડેટ ઓફ બર્થ તમારે જે છે અહીંયા નાખી દેવાની છે. ચલો આપણે એને પણ જે છે એ નાખી દઈએ છીએ. ચલો ડેટ ઓફ બર્થ તમારે જે છે એ આ રીતે નાખી દેવાની છે. ડેટ ઓફ બર્થ નાખ્યા પછી તમારે જે છે એ મેરિટલ સ્ટેટસ સિલેક્ટ કરવાનું છે કે તમે મેરિડ છો કે અનમેરિડ છો એ. એના પછી તમારે જે છે એ તમારી કેટેગરી જે છે એ સિલેક્ટ કરવાની છે. જો તમે જનરલ કેટેગરી સિલેક્ટ કરશો તો તમારે આગળ કોઈ પણ ઇન્ફોર્મેશન નહીં નાખવાની રહે. પરંતુ ફોર એક્ઝામ્પલ તમે એસસીબીસી કેટેગરી સિલેક્ટ કરો છો તો તમારે જે છે એ કાસ્ટ સર્ટિફિકેટ નંબર, કાસ્ટ સર્ટિફિકેટ ડેટ અને કયા રાજ્યમાંથી કાસ્ટ સર્ટિફિકેટ કઢાવેલ છે એની વિગતો નાખવાની રહેશે અને નોન ક્રિમિનલની વિગતો જે છે એ નાખવાની રહેશે. પછી ફોર એક્ઝામ્પલ તમે એસસી કેટેગરી સિલેક્ટ કરશો તો તમારે કાસ્ટ સર્ટિફિકેટની વિગતો જે છે એ નાખવાની રહેશે. તો અહીંયા જે છે હું જનરલ કેટેગરી સિલેક્ટ કરું છું તો મારે જે છે એ કંઈ નાખવાનું રહેશે નહીં. પછી અહીંયા તમારે તમારું જે પ્રેઝન્ટ એડ્રેસ હોય આધાર કાર્ડ પ્રમાણે એડ્રેસ તમારે જે છે અહીંયા નાખી દેવાનું છે. સ્ટેટ સિલેક્ટ કરવાનું છે, ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે, તાલુકો સિલેક્ટ કરવાનો છે, પિનકોડ નંબર છે એ નાખવાનો છે. એના પછી સિમ્પલી તમારે જે છે એ અહીંયા તમારું જે પરમાનન્ટ એડ્રેસ હોય એ પરમાનન્ટ એડ્રેસ નાખવાનું છે. એના માટે જે છે એ સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, તાલુકો, પિનકોડ જે છે એ સિલેક્ટ કરવાનો છે. પછી અહીંયા તમારે જે છે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે. અહીંયા તમારે તમારો જે છે ઈમેલ આઈડી નાખવાનું છે. ફરીથી મોબાઈલ નંબર નાખવાનો છે. ફરીથી ઈમેલ આઈડી નાખવાનું છે. એના પછી જે નેશનાલિટી છે એના પર જે છે એ ઇન્ડિયન જ પર ક્લિક રહેવા દેવાનું છે. એના પછી તમારે જે છે એ સિમ્પલી જો તમે દિવ્યાંગ આવતા હોય તો તમારે યસ રાખવાનું છે, બાકી જે છે આને નો રાખવાનું છે. રાઇટર રિક્વાયર્ડ દિવ્યાંગ હોય તો જ યસ, પછી એક્સ આમાં હોય તો યસ, બાકી જે છે એ બધામાં કમ્પ્લીટ નો જ રાખી દેવાનું છે. પછી જે મેઇન ડિટેલ્સ છે એ તમારે જે છે એ તમારી એજ્યુકેશન ડિટેલ્સ જે છે એ નાખવાની છે. તો સૌપ્રથમ પહેલા એજ્યુકેશન ડિટેલ્સની અંદર તમારે જે છે તમે જોઈ શકો છો
તમે જે પ્રમાણે સિલેક્ટ કરેલું હશે એ પ્રમાણે જે છે તમે જે વિષય સિલેક્ટ કરેલો હશે એ પ્રમાણેના જે છે એ કોર્સ અહીંયા આવી જશે. તો અહીંયા તમે જે પણ વિષયની અંદર જે છે એ ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમારે જે છે એ સબ્જેક્ટ જે છે એ અહીંયાથી સિમ્પલી સિલેક્ટ કરી લેવાનો રહેશે. તમે જોઈ શકો છો BA ઇકોનોમિક્સ વિથ ઇન્ટિગ્રેટેડ BEd એની અંદર જે છે હું સિલેક્ટ કરું છું. મારે કેટલા પર્સન્ટેજ આવે તો એ જે છે હું અહીંયાથી સિલેક્ટ કરી લઈશ. કયો ક્લાસ આવે તો એ જે છે હું સિલેક્ટ કરી લઈશ. પછી જે છે એ કઈ યુનિવર્સિટીમાંથી મેં જે છે એ આ ડિગ્રી મેળવી હતી તો એ યુનિવર્સિટીનું અહીંયા હું જે છે એ નામ નાખી દઈશ. એના પછી તમારે જે છે એ કઈ યુનિવર્સિટી કયા રાજ્યમાંથી એ તમે સિલેક્ટ કરશો. કયા વર્ષની અંદર તમે જે છે એ પાસ કર્યું તો તમારે જે છે એ એની વિગતો નાખવાની રહેશે. પછી કેટલા ટ્રાયલમાં પાસ કર્યું એ અને લાસ્ટ ટ્રાયલની અંદર તમારો જે છે એ જે પણ સીટ નંબર હોય એ સીટ નંબર તમારે જે છે એ નાખવાનો રહેશે. ફોર એક્ઝામ્પલ તમે જે છે એકથી વધારે ટ્રાયલ લીધા હોય એક્ઝામ પાસ કરવામાં તો તમારે જે છે એ અહીંયા 2 કરવાના છે. બાકી સિમ્પલી જે છે એને 1 રાખી તો રહેવા દેવાનું છે. આટલું રીતે આ રીતે તમે જે છે એ કરી લેશું. એના પછી તમારે જે છે એ અહીંયા મોર એજ્યુકેશન ડિટેલ્સ તો તમારે જે છે એ નાખ્યું હોય તમારે જે છે આમાંથી BEd DLED તમે કોઈ પણ જે છે એ કોર્સ કરેલો હોય તો જે છે એ તમારે કરવાનો રહેશે. અને જો તમે છેલ્લા વર્ષની અંદર અભ્યાસ કરતા હોય તો તમારે જે છે એ તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં આ રીતે જે છે એ નાખી દેવાનું રહેશે. અહીંયા જે છે એ મારા જોડે કોઈ વધારાની ડિગ્રી છે નહીં તો હું જે છે એ આને નહીં કરું સિલેક્ટ. પછી આ રીતે તમે જોઈ શકો છો અહીંયાથી પછી એને જવા દેવાનું છે. પછી અહીંયા જે છે એ યસ આપી દેવાનું છે જે અહીંયા બાહેધરીની અંદર યસ લખી અને સિમ્પલી તમારે જે છે એ સેવ પર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે સેવ પર ક્લિક કરશો આ પ્રમાણે તમારો જે છે એ એપ્લિકેશન નંબર જે છે એ જનરેટ થઈ જશે અને એને તમારે જે છે એ સિમ્પલી એક સ્ક્રીનશોટ પાડી લેવાનો છે અને તમારે જે છે એને સાચવીને રાખવાનો છે. આ એપ્લિકેશન નંબર તમારા માટે જે છે એ ખૂબ જ જરૂરી છે. અહીંયા જે છે એનો જે છે એ હું લઈ લઉં છું અહીંયા અત્યારે માત્ર જે છે અને અત્યારે અહીંયાથી કોપી કરી લઉં છું. તમારે જે છે એ કોપી કરવી તો કોપી કરીને પણ લઈ શકો છો અને તમારે જે છે એનો સ્ક્રીનશોટ રાખવો હોય તો એનો સ્ક્રીનશોટ પણ જે છે એ તમારે રાખવાનો રહેશે. આ રીતે જે છે એને કોપી કરી લઈશું. આટલું થઈ ગયા પછી તમારે જે છે એ સિમ્પલી ઓનલાઈન એપ્લિકેશન છે એના પર ફરીથી અડવાનું છે અને અહીંયા જે છે ઓપ્શન આપવામાં આવેલો છે અપલોડ ફોટો / સિગ્નેચર તમારે જે છે એ એના પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે અપલોડ ફોટો + સિગ્નેચર ક્લિક કરશો અહીંયા તમારે જે એપ્લિકેશન નંબર હોય એપ્લિકેશન નંબર તમારે જે છે અહીંયા નાખવાનો છે. તમારી જે ડેટ ઓફ બર્થ હોય એ જે છે એ સિમ્પલી તમારે અહીંયા નાખવાની છે. એના પછી તમારે જે છે એ અહીંયા જે કેપ્ચા કોડ આપવામાં આવેલો છે એવો ને એવો કેપ્ચા કોડ જે છે એ અહીંયા નાખવાનો રહેશે. કેપ્ચા કોડ જે છે એ તમારે અહીંયા નાખ્યા પછી સિમ્પલી તમને અહીંયા જે ઓકે નું બટન દેખાય છે તમારે એના પર જે છે એ ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ઓકે પર ક્લિક કરશો તમારું નામ જે છે એ અહીંયા આવી જશે. અહીંયા જે છે એ તમારે તમારો જે છે એ ફોટો હોય છે એ અપલોડ કરવાનો છે. અહીંયા તમારી જે સિગ્નેચર હોય છે એ અપલોડ કરવાની છે. તો ચૂઝ ફાઇલમાં જવાનું છે. પછી ફોટો અને વિડીયોમાંથી જે છે એ તમારે જે છે એ તમારો ફોટો જ્યાં પણ પડ્યો હોય ત્યાંથી જે છે એ તમારો ફોટો જે છે એ તમારે ચૂઝ કરી લેવાનો રહેશે. ચલો અહીંયાથી જે છે એ આપણે ફોટો છે અને સિગ્નેચર જે છે એ બંને અપલોડ કરી દઉં છું. આ જે છે એ ફોટો અપલોડ થઈ ગયો છે. પછી અહીંયા અપલોડ પર ક્લિક કરશો તો તમારો ફોટો જે છે એ આ રીતે આવી જશે. પછી તમારે ચૂઝ ફાઇલમાં જવાનું છે અને તમારી જે સિગ્નેચર છે એને અપલોડ કરવાની છે. તો સિગ્નેચર જે છે એ સિલેક્ટ કરી લઈશું અને પછી અપલોડ પર ક્લિક કરશું તો આ રીતે તમારો જે છે એ ફોટો અને સિગ્નેચર જે છે એ અપલોડ થઈ જશે. તો તમારે જે છે એ અહીંયા આટલી જ પ્રોસેસ કરવાની છે. એના પછી ફરીથી જે અહીંયા ઓનલાઈન એપ્લિકેશન આપેલું છે તમારે એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કર્યા પછી જે અહીંયા તમને કન્ફર્મનું બટન દેખાય છે તમારે સિમ્પલી એના પર ક્લિક કરવાનું છે. અહીંયા તમારો જે એપ્લિકેશન નંબર હોય તમારે એપ્લિકેશન નંબર જે છે અહીંયા નાખવાનો છે. તમારી જે ડેટ ઓફ બર્થ હોય એ ડેટ ઓફ બર્થ તમારે જે છે એ અહીંયા નાખવાની છે. અને નીચે જે કેપ્ચા કોડ આપવામાં આવેલો છે એવો ને એવો કેપ્ચા કોડ તમારે જે છે એ અહીંયા નાખી દેવાનો રહેશે. તો ચલો કેપ્ચા કોડ જે છે એ અહીંયા મેં નાખી દીધો છે. કેપ્ચા કોડ નાખ્યા પછી તમને અહીંયા જે ઓકે નું બટન દેખાય છે તમારે એના પર ક્લિક કરવાનું છે. જેવું તમે ઓકે પર ક્લિક કરશો તો તમારા સામે જે છે એ તમારી તમામ વિગતો જે છે આવી જશે. એની અંદર તમારે તમારી તમામ વિગતો જે છે એકવાર ચકાસી લેવાની છે. એના પછી તમને અહીંયા નીચે જે કન્ફર્મ એપ્લિકેશનનું બટન દેખાય છે તમારે એના પર જે છે એ ક્લિક કરવાનું છે. તો આ રીતે તમારા સામે ઇમ્પોર્ટન્ટ નોટિફિકેશન આવશે એને જે છે એ તમારે ઓકે કરી દેવાની છે. એના પછી તમારે જે છે એ તમારો જે કન્ફર્મેશન નંબર છે એ તમારા સામે આવી જશે. તો અહીંયાથી તમારે જે છે એને કોપી કરી લેવાનો છે. ચલો કન્ફર્મેશન નંબર જે છે આપણે કોપી કરી લીધો છે અને તમારે જે એપ્લિકેશનની પ્રિન્ટ નીકાળવી હોય તો તમારે સિમ્પલી જે છે અહીંયા પ્રિન્ટ એપ્લિકેશન આપેલું છે એના પર ક્લિક કરવાનું છે અને ફી પે કરવાની હોય તો પે ફીઝ ઓનલાઈન તમારે જે છે એ એના પર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા તમારે ઓનલાઈન એપ્લિકેશનની અંદર જતું રહેવાનું છે. પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ / પે ફીઝ એના પર તમારે જે છે એ ક્લિક કરવાનું છે. અહીંયા સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટની અંદર તમારો જે પણ વિષય તમે જે હોય એની અંદર જે છે એ ફોર્મ ભર્યું હોય તો તમારે જે છે એ સિમ્પલી એ વિષય જે છે એ આ લિસ્ટમાંથી સિલેક્ટ કરી લેવાનો છે. તો આપણો વિષય જે છે એ કયો હતો તો આપણો વિષય જે છે એ સામાજિક વિજ્ઞાન છે ગુજરાતી માધ્યમ. તો આપણે જે છે એ એના પર જે છે એ ક્લિક કરીશું. પછી આપણે જે કન્ફર્મેશન નંબર છે એ આપણે કન્ફર્મેશન નંબર નાખી દઈશું.
ડેટ ઓફ બર્થ છે એ ડેટ ઓફ બર્થ આપણે અહીંયા નાખી દઈશું. એના પછી જે છે એ જે કેપ્ચા કોડ અહીંયા આપવામાં આવેલું છે એનો એક કેપ્ચા કોડ આપણે અહીંયા નાખી દઈશું. કેપ્ચા કોડ છે QTD5. અને પછી જે અહીંયા તમને અલગ અલગ ઓપ્શન દેખાઈ રહ્યા છે, પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ, તમારે જે છે એ એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ લેવી તો પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરવાનું. ઓનલાઈન ફી પે કરવી હોય તો ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીઝ એના પર જે છે એ ક્લિક કરવાનું રહેશે. તો એપ્લિકેશનની પ્રિન્ટ કેવી રીતે નીકાળવી પહેલા હું તમને એ બતાવી દઉં, એના પછી ઓનલાઈન ફી કેવી રીતે પે કરશો એ તમને હું દેખાડું છું. તો પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરશો તો આ પ્રમાણે જે છે એ તમારું ફોર્મ જે છે એ તમારા સામે આવી જશે. તો સિમ્પલી તમારે જે છે એ એની અહીંયાથી જે છે એ અહીંયાથી ડાઉનલોડ કરી અને એની જે છે એ પીડીએફ નીકાળી અને એને પીડીએફ સ્વરૂપે જે છે એ ડાઉનલોડ કરી લેવાનો રહેશે. તો આ વાત થઈ ગઈ. પછી તમારે જે છે એ કન્ફર્મેશન નંબર અહીંયા ફરીથી નાખવો પડશે. અહીંયા જ આવી પછી ડેટ ઓફ બર્થ બરાબર છે, કેપ્ચા કોડ જે છે એ બદલાઈ ગયો હશે તો એ તમારે જે છે એ કેપ્ચા કોડ નાખવાનો છે KHV2 અને C. આ રીતે પછી તમારે જે છે એ ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીસ છે એના પર જે છે એ ક્લિક કરી દેવાનું રહેશે. તો અહીંયા તમારી જે છે એ તમામ વિગતો ફરીથી આવશે, એને તમારે જે છે એકવાર કન્ફર્મ કરી લેવાની છે. કેટલા રૂપિયા ફી ભરવાની રહેશે એની પણ ઇન્ફોર્મેશન આપેલી છે, નીચે સબમિટ આપેલું છે, તમારે એના પર ક્લિક કરવાનું છે. પછી તમે જે છે એ કઈ રીતે ઓનલાઈન ફી પેમેન્ટ કરવા માંગો છો એની જે છે ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. જનરલી આપણે ગૂગલ પે, ફોન પે વાપરતા હોય છે, એમાંથી કોઈ પણ એપ દ્વારા તમે જે છે એ અહીંયા આસાનીથી જે છે એ પેમેન્ટ કરી શકો છો. તો આ રીતે તમે જે છે એ 5 મિનિટની અંદર તમારે જે છે એ પેમેન્ટ પૂરું કરી દેશો તો તમારી જે છે એ ફોર્મ જે છે એ કમ્પ્લીટ ભરાઈ જશે. ફોર્મની પ્રિન્ટ તમારે નીકાળી લેવાની છે અને તમે જે ફી ભરો છો એની પાવતી છે એ પણ તમારે જે છે એ નીકાળી લેવાની રહેશે. તો મિત્રો આ રીતે તમે જે છે એ ટાટ એસ માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.